Hello, my dear students. I, Devang V. Thakkar, today teach you unit number 4, read 1, the adjustment written by Gulzar, one of the greatest author and the greatest poem writer, poet Gulzar. સ્ટુડન્ટ્સ, આજે આપણે ખૂબ જ પ્રખ્યાત એવા ગુલઝાર દ્વારા લખેલી આ વાર્તાની ચર્ચા કરીશું, ધ એડજસ્ટમેન્ટ. આ વાર્તાનો નાયક છે એક નાના. આ વાર્તા આલેખાયેલી આ નાનાની દોહિત્રી રચના દ્વારા, એના પૌત્ર દ્વારા આ વાર્તાનું નિરૂપણ કરવામાં આવેલું છે. નાના નાનીને સંતાનમાં માત્ર એક જ દીકરી છે. બે સંતાન બાદ પણ દીકરીનો પતિ બીજા લગ્ન કરે છે. નાનીથી આ ખમાતું નથી. દીકરીના બે સંતાન, એક પુત્ર અને એક પુત્રી, એ દીકરીને તેના સંતાનો સહિત પોતાના ઘેર રહેવા બોલાવી લે છે. નાના નાનીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની સંભાળ લે છે. નાની નાની વાતોમાં ઝઘડી પડતા આ નાના નાનીના પાત્રોનું લેખકે ખૂબ જ સુંદર આલેખન કર્યું છે. નાની પહેલાં મૃત્યુ પામે છે, જેની ગાઢ માનસિક અસર નાના ઉપર થાય છે. નાના દેખીતી રીતે આ કોઈ કુટુંબના સભ્યોને કળવા દેતા નથી, પરંતુ રૂમમાં જ પોતાની જાતને સીમિત રાખી સતત નાનીના જ વિચારોમાં ખોવાયેલા રહે છે. નાનાના વગર કહે આ દોહિત્રી આ બદલાયેલું વર્તન પામી જાય છે. નાનીની પથારીમાં સૂઈ રહેવું, નાની લેતા હતા તે કપ સિરપ તેમની જેમ જ બોટલમાં ઢાંકણામાં લેવું. અરે અવાજ હવે તો સ્ત્રણ થઈ ચૂક્યો છે. છેવટે દોહિત્ર તેના એક મિત્ર, જે માનસિક રોગના નિષ્ણાત સાયકાટ્રિસ્ટ છે, તેને ઘરે બોલાવી લાવે છે અને તે નાનાના વર્તનનો અભ્યાસ કરે છે. નાનાના વર્તનમાં આવેલ ફેરફારના ચિહ્નોથી તે મિત્ર સમજી જાય છે કે નાના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરના શિકાર થયા છે. સ્ટુડન્ટ્સ, આ એક માનસિક રોગ છે. તે તેના મિત્ર દોહિત્રને આશ્વાસન આપે છે કે આ પ્રકારના માનસિક ડિસઓર્ડરનો ઈલાજ શક્ય છે, પરંતુ સુધારો ધીમે ધીમે આવી શકે. દિવસે ને દિવસે નાના વધુને વધુ નાનીમય થતા જાય છે અને અંતે તેઓ નાનીના જ કપડામાં, નાનીની જ પથારીમાં મૃત અવસ્થામાં જોવા મળે છે. તો મિત્રો, સ્ટુડન્ટ્સ, આ પાઠ છે. ચાલો આપણે શરૂ કરીએ. લેટ્સ બિગિન ધ યુનિટ. રીડ 1, ધ એડજસ્ટમેન્ટ written by Gulzar. Let's begin the story. Let's begin the unit. Let's read it. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. ફ્યુનરલનો મતલબ થશે વ્યક્તિના મૃત્યુ બાદની અંતિમ ક્રિયા, અગ્નિદાહ આપવો તે. આનો મતલબ થાય કે અમારા નાનાને, એટલે કે દાદાને, અમારા નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા એ એક મોટી ભૂલ હતી. કઈ ભૂલ હતી? તો નાનાને નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ જવા. નાની મૃત્યુ પામ્યા, નાનીનો અગ્નિદાહ કરવાનો હતો, તેમાં નાનાને લઈ જતા નથી. તે એમની સૌથી મોટામાં મોટી ભૂલ કહી શકાય.
કારણ કે જો એ રડ્યા હોત તો માનસિક આઘાત લાગ્યો હોત નહીં. ગો, ટેક હર અવે, whisper into her ears that I am too on the way, not far behind. Tell her I will see her in the beyond. અહીં પણ બે શબ્દો છે. એક શબ્દ છે વિસ્પર, એટલે કાનમાં ધીમેથી કહેવું, અને સી ઇન હર બિયોન્ડ, સી ઇન ધ બિયોન્ડ એટલે પહોંચી ન શકાય તેવા સ્થળે, મૃત્યુલોકમાં. એટલે એવું કહે છે કે જાઓ, નાના કહે છે જાઓ એને લઈ જાઓ. તેણીના કાનમાં તેમણે ધીમેથી કહ્યું કે હું પણ તારી વાટમાં જ છું. આઈ એમ ઓન ધ વે, ઓન ધ વે એટલે રસ્તામાં જ છું. નોટ ફાર બિહાઇન્ડ, ઘણે દૂર નથી. તેણીને કહેજો કે હું તેને પરલોકમાં મળીશ. એટલે નાના એના મૃત્યુના આઘાતને સહન કરી શકતા નથી, એટલે જેમ આપણે ફિલ્મમાં જોઈએ છીએ એમ કહે છે કે આને તમે અહીંથી લઈ જાઓ, અને હવે હું એના વગર જીવી શકીશ નહીં. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર્સ. વિથ હેવી હાર્ટ્સનો મતલબ થાય ભારે હૃદય, પછી હોઇસ્ટનો મતલબ થાય ઊંચકવું, અને બાયરનો મતલબ થાય ઠાઠડી, નનામી. તો ખૂબ જ દુઃખી હૃદયે તેમણે અમે નાનીની નનામીને ખભે લીધી હતી. ટૂંકમાં એના પૌત્રોએ આ નાનીની નનામીને ખભા ઉપર ઊંચકી હતી. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. લેખક જુએ છે કે હું માત્ર એકવાર જોવા પાછો ફર્યો અને જોયું કે નાના અગાસીમાંથી ખેંચીને બારણું બંધ કરીને તેમના રૂમમાં જઈ રહ્યા હતા. એટલે નાનાએ આ રૂમમાં જતા હતા, બાલ્કનીમાંથી બારણું બંધ કરી અને પોતાના રૂમમાં દુઃખી હૃદયે જઈ રહ્યા હતા. He had lived with Nani for over half a century, seen her radiant face every day of those years. રેડિયન્ટનો મતલબ થાય ખુશખુશાલ ચહેરો. એવું કહેવાય છે કે તેઓ નાની સાથે અડધી સદી ઉપરાંત રહ્યા હતા, અને તે વર્ષો દરમિયાન દરરોજ તેણીનો ખુશખુશાલ ચહેરો નિહાળતા. ટૂંકમાં નાના અને નાનીનું લગ્ન જીવન અડધી સદી સુધી રહ્યું હતું, અને નાના દરરોજ તેના આ ખુશખુશાલ ચહેરાને જોતા હતા. પરંતુ હવે તેઓ મૃત્યુ પામ્યા હતા. હવે તેઓ તેના આ ખુશખુશાલ ચહેરાને જોઈ શકશે નહીં. લેટ્સ ગો ફર્ધર. He must have been about 85, and yet he found him, and he would find something to grumble at everything Nani did. ગ્રમ્બલનો મતલબ ફરિયાદ કર્યો. હવે આગળનું યાદ આવે છે કે લગભગ તેમની ઉંમર, તેઓ લગભગ 85 વર્ષના થયા હશે, છતાંય નાની જે કાંઈ કરતા એમાં એમને ખામી કાઢવા જોઈતી હતી, ફરિયાદ કરવા જોઈતી હતી. નાની કંઈ પણ કરે, જીવતા હતા ત્યારની વાત છે, તો નાની કંઈ પણ કરે તો તેમાં તેમને ખામી કાઢવા જોઈતી હતી, ભૂલો કાઢવા જોઈતી હતી, ફરિયાદ કરવા જોઈતી હતી. He would keep quibbling with her. Keep quibbling. ક્વિબલિંગનો મતલબ થાય કે નાની બાબતોમાં વિવાદ કરવો, નાની બાબતોમાં ઝઘડવું. તો તેઓને તેની નાની સાથે અવારનવાર વાદ વિવાદ કરતા રહેતા, નાની નાની બાબતોમાં વાદ વિવાદ કરતા. As if they were two people who had just married in the first flush of love and were still discovering each other. જાણે કે તેઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડી હમણાં જ પરણ્યા હોય અને હજુ એકબીજાને જાણવાનો કે સમજવાનો પ્રયત્ન કરતા ન હોય તેવું લાગતું હતું. તો 85 વર્ષની ઉંમરે પણ બંને એકબીજા સાથે એવી વાદ વિવાદ કરતા કે જાણે હમણાં નવું પરણેલું કપલ હોય અને હમણાં જ એકબીજાને જાણવાનો પ્રયત્ન ન કરતા હોય. At times, a petty quarrel would push them into long silence.
પેટી એટલે તુચ્છ, ક્વોરલ એટલે ઝઘડો, નાનો ઝઘડો. તો ક્યારેક તો તેમના નિયંત્રણ બહારનો ઝઘડો તેમને મૌનની ગર્તામાં ધકેલી દેતો. એટલે જ્યારે બંને ઝઘડતા ત્યારે બંને એકબીજા સામે ચૂપ રહેતા, મીન્સ મૌન લઈ લેતા, બંને એકબીજા જોડે બોલતા નહીં. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર. દિવસો સુધી બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા. આપણે કેટલીક વાર જોયું છે કે કપલ ઝઘડે તો બંને એકબીજા જોડે બોલે નહીં, અબોલા કરી દેતા. તેમ તેઓ પણ ઘણા દિવસો સુધી એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા. When we would try to intervene on all નાના would quip. ઇન્ટરવિયનનો મતલબ થાય કે દખલગીરી કરવી, અને ક્વીપનો મતલબ થાય ટોણો કે કટાક્ષ મારવો. એટલે લેખક કે જો અમે વચ્ચે પડતા, સમાધાન કરાવવા પ્રયત્ન કરતા તો નાના ટોણો મારતા, કટાક્ષમાં કહેતા ઇટ હેપન્સ એન્ડ ઇટ હેપન્સ, ઇટ ટેક ટાઈમ્સ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. દીકરા એવું થાય તો થાય, આમ તો ચાલ્યા કરે. એકબીજા સાથે અનુકૂલન સાધતા સમય તો લાગે ને. એડજસ્ટનો મતલબ થાય સમાધાન કરવું, અનુકૂલન કરવું. તો નાના હંમેશા ટોન્ટ મારતા કે હંમેશા એકબીજા સામે આપણે જ્યારે પણ અનુકૂલન કરીએ ત્યારે સમય લાગે, એડજસ્ટ કરતા ટાઈમ લાગે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તેમની વાતો કરતાં સાંભળવાની બહુ મજા આવતી. મધર વુડ ઓલવેઝ રીપ્રિમાન્ડ અસ. રીપ્રિમેન્ડનો મતલબ થાય ઠપકો આપવો. મમ્મી હંમેશા અમને ઠપકો આપતી. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. પ્રોવોકનો મતલબ થાય ઉશ્કેરવું, અને બિયર ધ બ્રન્ટનો મતલબ થાય સહન કરવું. તો કહેતા કે તમે લોકો આ રીતે એને નાનાને ઉશ્કેરો છો, તમે લોકો એમને ચઢાવો છો, અને મારી માને સહન કરવું પડે છે, મારી મધરને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. લેખક કહે છે મારી મમ્મીની મમ્મીનો મતલબ થાય નાની. એન્ડ નાની વુડ વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. વૂશ આઉટનો મતલબ થાય મોટારા સિસકારા સાથે બોલવું, અને ટૂથલેસ માઉથનો મતલબ થાય કે દાંત વગરનું મોઢું. તો નાની છે તેણીના બોખા મોઢામાંથી એક સાથે થોડા શબ્દો સિસકારાના અવાજ સાથે બોલી જતી. નાની છે એ થોડા શબ્દો છે એ એના બોખા મોઢામાંથી સિસકારાના અવાજમાંથી બોલતી. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ. આભાર માનો કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે, મેં તમને 2 ગ્રાન્ડસન આપ્યા છે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. હવે ભગવાન ખાતર બોલવાનું બંધ કરો. નાના જ્યારે બોલતા ત્યારે નાની આ રીતે એમને કહેતા. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. લેખક કહે છે હું અને મારો ભાઈ ખૂબ જ નાની ઉંમરે, ખૂબ જ નાની અને સંવેદનશીલ ઉંમરમાં હતા. ઇમ્પ્રેશનેબલનો મતલબ થાય સંવેદનશીલ ઉંમર. લેખક કહે છે કે અમારા પિતાજીએ જ્યારે બીજી વાર લગ્ન કર્યા ત્યારે હું અને મારો ભાઈ ખૂબ જ નાની અને સંવેદનશીલ ઉંમરના હતા. He would often arrogantly parade into the house with his new wife. Arrogantly નો મતલબ થાય અભિમાનપૂર્વક, અને પરેડનો મતલબ થાય ચાલવું. લેખક કહે છે કે તેઓ ઘણીવાર તેમની નવી પત્ની સામે વટભેર ઘરમાં પ્રવેશતા. વટભેર અભિમાનપૂર્વક નવી પત્ની સાથે તેઓ ઘરની અંદર પ્રવેશતા. મધર વોઝ હેલ્પલેસ. એ કહે છે મારી મધર એકદમ લાચાર હતી. હેલ્પલેસનો મતલબ થાય લાચાર હોવું. દેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. તેઓ બિચારા કંઈ કરી શકતા નહોતા. માં લાચાર હતી, તેઓ કરી શકતા ન હતા કંઈ.
બટ નાની ફોટ વિથ હર, પરંતુ નાની તેણીની સાથે ઝઘડતા, નવી પત્ની સાથે ઝઘડતા, નાની નવી પત્ની સાથે ઝઘડતા. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ. સ્કૂપનો મતલબ થાય કે હાથમાં ઉપાડી લેવું. તેણે બંને છોકરાઓને ઝઘડતા ઝઘડતા, બંને બોલતા બોલતા બંનેને બાળકોને પોતાના હાથમાં ઉપાડી લઈ, સેઈંગ ઉપાડી લઈ ઘરમાં લઈ આવતા અને કહેતા, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. રોટનો મતલબ સડવું, રોટનો મતલબ થાય ઘરની અંદર રહેવું. તેઓ કહેતા કે તારે અહીંયા સડવું હોય તો સડ, તારે અહીંયા રહેવું હોય તો રહે, પણ બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ્ડ બાય ધર સ્ટેપ મધર. સ્ટુડન્ટ્સ, ટુ ગેટ થ્રેશ્ડનો મતલબ થાય માર ખાવું, સહન કરવું, અને સ્ટેપ મધરનો મતલબ થાય સાવકી માતા, અપર માતા. તો નાની કહેતા કે એની દીકરીને કહેતા કે તારે તારા પતિ સાથે સડવું હોય તો સડ, પણ હું મારા પૌત્રોને એમની અપર માના હાથે માર ખાવા અહીં નહીં રહેવા દઉં, હું માર ખાવા અહીંયા રહેવા દઈશ નહીં. એમ કહી અને બંને બાળકોને પોતાના ઘરે લઈ આવે છે, નાના નાની પોતાના ઘરે લાવે છે. ઇફ એની વન ગોટ હર વે વિથ નાન્યા, ઇટ વોઝ નાની. ગોટ હર વિથનો મતલબ થાય કામ કઢાવી આપ. તો એવું કહેવામાં આવે છે કે અહીં જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય તો એ હતા નાની. નાની જ નાના પાસે કામ કઢાવી શકે. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. તેઓ તેને મોઢા મોઢ કહી દેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ. તેઓ સામે કહી દેતા કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને પસ્તાવો થશે. હું જે દિવસે મરી જઈશ ને ત્યારે તમે બધા પસ્તાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધોઝ ટુ ચિલ્ડ્રન. તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક વિથ યુ. આ બાળકો પણ તમારી સાથે નહીં બોલે, એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ balcony and bath in the sun and your own loneliness. તેઓ કહેતા કે તમે અગાસીમાં, જો તમે એની સાથે વાત નહીં કરો ને તો તમે અગાસીમાં એકલા બેસી અને તડકો ખાજો, એકાંતમાં બેસી અને તડકો ખાજો. તેઓ કહેતા કે જો તમે એની સાથે વાત નહીં કરો ને તો તમે પણ એકાંતમાં બેસી અને તડકો ખાજો. નાના વુડ સે બેરલી ઓડિબલી. બેરલી ઓડિબલીનો મતલબ થાય માંડ માંડ સાંભળી શકાય તેમ. તો નાના પણ હંમેશા માંડ માંડ સાંભળી શકાય તેમ બોલતા. આઈ એમ ઓલ્ડર દેન યુ, યુ જસ્ટ વેટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. નાના કહેતા કે જો ભાઈ મારી ઉંમર તારા કરતાં વધારે છે, જોજે આપણા બેમાંથી કોણ વહેલું જાય છે. તો એવું કહેતા કે હું તારા કરતાં ઉંમરમાં મોટું છું, રાહ જોજે અને જો કોણ વહેલું જાય છે, તું કે હું. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી, જસ્ટ વોચ. નાની પણ સિમ્પલી કહેતા તમે પણ જોજો શું થાય છે, તમે પણ જોજો કે કોણ મરે છે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાનીએ તેમની પહેલાં વિદાય લીધી, નાની પહેલાં મૃત્યુ પામે. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાઉ. ઇરિટેબલનો મતલબ ચીડાઈ જવું, વિક્ષિપ્ત થઈ જવું. નાના હવે ખૂબ જ વિક્ષિપ્ત થઈ ગયા, ગુસ્સે થઈ જતા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેઝરનો મતલબ થાય શરત, જાણે કે શરત હારી ન ગયા હોય. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડાક દિવસો સુધી તો તેમણે ખાવા ઉપર ગુસ્સો કાઢ્યો, જમવા ઉપર ગુસ્સો ઠાલવ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તેઓ થાળીને ધકેલી દેતા અને કહેતા કે તેને કહેજો કે મારે જમવું નથી, નાનીને કહેજો કે મારે ખાવું નથી. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. ઇમ્પ્રિઝનનો મતલબ થાય કેદ કરી લેવું, બંધ કરી લેવું.
તેઓએ પોતાની જાતને શયનખંડમાં બંધ કરી દીધી, બેડરૂમમાં બંધ કરી દીધી. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. બિલોંગિંગનો મતલબ થાય વસ્તુઓ, ચીજ વસ્તુ. અમે નાનીની કેટલીક ચીજ વસ્તુઓ ત્યાંથી હટાવી લીધી જેથી નાના માટે રૂમ રહેવા લાયક બને. પણ બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. કાર્ટ અવેનો મતલબ થાય કાઢી નાખવું, ટેક અવે. પરંતુ તેમણે નાનીનો પલંગ ખસેડવા ન દીધો. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. તેમણે ખૂબ જ શુષ્ક અને ઊંડા કર્કશ અવાજે બોલ્યા. ડ્રાય એટલે શુષ્ક કહેવાય, હોલો એટલે ઊંડા કહેવાય, કોર્સ વોઇસ એટલે કર્કશ અવાજે બોલે છે કે પલંગને ત્યાં જ રહેવા દો, નહીં તો તારી નાની ક્યાં સૂઈ જશે. મતલબ સ્ટુડન્ટ્સ, હજી તેઓ માનવા તૈયાર નથી કે નાની મૃત્યુ પામ્યા છે. તેમને તો એવું જ છે, તેમના મનમાં એવું છે કે હજી નાની જીવે છે. નાનીના મૃત્યુના આઘાતને તેઓ સહન કરી શક્યા નથી. That day we had to take Nani's ashes away for immersion. સ્ટુડન્ટ્સ, એશિસનો મતલબ થાય રાખ અને ઇમર્શનનો મતલબ થાય વિસર્જન કરવું. તો તે દિવસે અમારે જ્યારે નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું તે દિવસે નાના રૂમમાં જ પુરાઈ રહ્યા. That day two નાના stayed locked into the room. જે દિવસે નાનીના એશ એટલે રાખનું અને ઇમર્શન એટલે વિસર્જન કરવું, વિસર્જન કરવા જવાનું હતું તે દિવસે પણ નાના પોતાની જાતને રૂમમાં જ પૂરી રાખે છે, નાનીના અસ્થિનું વિસર્જન કરવા જતા નથી. When I went in, I found him sitting on her bed. જ્યારે હું અંદર રૂમમાં ગયો, લેખક કહે છે, ત્યારે મેં તેમણે નાનીના પલંગમાં બેઠેલા જોયા. He just touched the urn and said, "Take him away. All my life he just kept fighting with me." અર્નનો મતલબ થાય વાસણ, અસ્થિ કુંભ કહેવાય, અસ્થિ માટેનો ઘડો કહેવાય. તેઓ અસ્થિ કુંભને સ્પર્શ કરે છે અને કહે છે કે એણે અહીંથી લઈ જાઓ, ટેક હિમ અવે. જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા હિમ આપ્યું છે. હિમ એટલે પોતે પોતાની જાતને નાની સમજે છે અને હિમ એટલે નાના છે, બરાબર. એટલે અહીંયા હિમ આપ્યું છે, નહીં તો ખરેખર હર આવે. તો તેણીને અહીંથી લઈ જાઓ. આખી જિંદગી તેણે મારી સાથે ઝઘડતા જ રહ્યા છે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. તો મિત્રો, અહીંયા એ પોતાની જાતને નાની સમજે છે અને જે નાનીની જે રાખ છે એ પોતાની રાખ સમજે છે. લેખક વિચારે છે, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ બદલાવ ઘણો ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. પે હીડનો મતલબ થાય ધ્યાન આપવું, પે અટેન્શન. તે પહેલે દિવસે તો મેં ધ્યાન ના આપ્યું, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પરંતુ તે વધારે સ્પષ્ટ બન્યું. પહેલાં આ બદલાવને ધ્યાન આપતા નથી, પણ પાછળથી આ બદલાવ ખૂબ જ ઘેરો બને છે. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. લેખક કહે છે કે બીજા દિવસે મેં નાનીના કફ સિરપ લેતા પકડી પાડ્યા. એક દિવસ એમણે નાનીનું કફ સિરપ લેતા હતા. કફ સિરપ એટલે કફની જે કફ શરદી થાય છે તેની સિરપ લેતા પકડી પાડે. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. કેપફુલ એટલે ઢાંકણું કહેવાય. જેમ નાની લેતા હતા તે જ રીતે એ જ પ્રમાણમાં તે ઢાંકણામાં કાઢી રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. આઈ આસ્ક્ડ હિમ, વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ. લેખકે નાનાને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો, આ શું લો છો. વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન, ધીસ ડેમ્ડ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. નાના કહે છે, શું કરું ત્યારે, આ કપ મને મળતો જ નથી, તો પછી મારે બીજું શું કરું. આ હલકટ ખાંસી જરાય હેઠી જ નથી બેસતી, આ ડેમ કપ હજી મળતો જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ
that નાની would have said. એક્ઝેક્ટલી એ જ રીતે બોલ્યા, આ બરાબર એ જ શબ્દો હતા કે જે નાનીએ વાપર્યા હોત. નાની જે રીતે બોલ્યા ને એ જ શબ્દો એ જ રીતે તે બોલે છે. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. તે અટક્યા, મારી સામે એક નજર નાખી અને બોલ્યા કે જ્યારે આ બોટલ પૂરી થાય કે તું મને નવી લઈ આપીશ ને. I was a little taken aback. સ્ટુડન્ટ્સ, લિટલ ટેકન અબેકનો મતલબ થાય આશ્ચર્ય થવું. હું તો ઘડીક ચોંકી ગયો. લેખકે મને ખૂબ જ આશ્ચર્ય થયું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. લેખક કે મેં એમને ખાંસી ખાતા સાંભળ્યા જ નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ આઘાત તો કંઈ જ નથી, પણ થોડાક દિવસો બાદ એમણે મને જે આઘાત આપ્યો એની આ સરખામણીમાં આઘાત કંઈ જ નહોતો. તેઓ નાની જેવું વર્તન કરતા. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેર કટ. મેં એક દિવસ એમને કહ્યું કે નાના ચાલો આપણે હજામની દુકાને જઈએ, સલૂનમાં જઈએ. તમારા વાળ કપાવાના થયા છે, તમારા વાળ વધી ગયા છે, હેર કટ કરવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. ઇન્સિસ્ટનો મતલબ થાય આગ્રહ રાખો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. મેં એમને કહ્યું કે જો તમે જવા ન માગતા હોય તો હું હજામને ઘેર બોલાવી લઉં, બાર્બરને ઘરે બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે તો તેમણે મારી સામે જોવાની પણ પરવા કરી નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેડ. તેમણે નકારમાં માથું ધૂણાવવા માંડ્યું, ના પાડવા માંડ્યું. નો નો, હી વિલ કિલ મી. નાના, તે મને મારી નાખશે. જો સ્ટુડન્ટ્સ, અહીંયા નાના પોતાની જાતને નાની સમજે છે. આ એક માનસિક રોગ છે. એ પોતાની જાતને નાની સમજે છે અને કહે છે કે નાના, તારા નાના મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તેમને મારા વાળ નાના રાખવા ગમતા નથી. હી વિલ નેવર એપ્રૂવ. એપ્રૂવનો મતલબ થાય મંજૂરી આપવી, મંજૂર નથી. તેમને કદાપી મંજૂર નથી, તેમને કદાપી ગમતું નથી. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ. મતલબ કે તેઓ ઇન્ટોનેશનનો મતલબ થાય આરો અવરો. એક્ઝેક્ટલી લાઈક નાની. એટલે તેમનો જે આરો અવરો હતો તે એક્ઝેક્ટ નાની જેવું હતું. એટલે ટૂંકમાં નાનીની જેમ જ એ બોલે છે, નાકમાંથી બોલે છે. તો તે નાનીની જેમ નાકમાંથી બોલ્યા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું લાગતું હતું કે જાણે નાની બોલી રહ્યા હતા. બરાબર, નાનીની જેમ એ નાકમાંથી બોલે છે એવું લાગતું હતું કે જાણે નાની ના બોલતા હોય. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. મૂવડ બેક એટલે ચિંતિત થઈ જાઉં. હું થોડોક ચિંતિત થઈ, થોડો પાછો હટી ગયો. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલ, અ સાયકેટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. લેખક કહે છે કે મારો એક મિત્ર હતો ડૉક્ટર કેડી કામ્બલ, મનોચિકિત્સક. મેં એમને ઘરે બોલાવ્યા. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. એટ લેન્થ ફોર અવર્સનો મતલબ વિગતે ચર્ચા કરવી. એમણે કલાકો સુધી નાના સાથે વિગતે વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટાભાગનો સમય નાના ચૂપ જ રહ્યા. સાયકેટ્રિસ્ટ ડૉક્ટર પૂછે પણ નાના ચૂપ જ રહે. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલ્સ ક્વેરીઝ. ક્વેરી એટલે પ્રશ્નો. તેમણે ડૉક્ટર કામ્બલના મોટાભાગના પ્રશ્નોનો જવાબ આપ્યો નહીં. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. પરંતુ જ્યારે પણ એ બોલતા, સામાન્ય રીતે બોલતા ત્યારે, જવાબ આપતા ત્યારે નાના બોલતા હોય તે જ રીતે પોતાના અવાજમાં જવાબ આપે. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલ આસ્ક્ડ હિમ. હી સેડ ધીસ ઓનલી શી કેન આન્સર. હવે ડૉક્ટર કામ્બલે પૂછેલા એમાંના એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં એમણે કહ્યું કે આનો જવાબ તો નાની જ આપી શકે.
એક પ્રશ્નમાં એમણે એવો જવાબ આપ્યો કે ધીસ ઓનલી શી કેન આન્સર. આનો જવાબ તો નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. તે આવશે ત્યારે હું એને પૂછી લઈશ. એ જ્યારે આવશે ત્યારે હું તેમને પૂછી અને તમને જણાવીશ. ડૉક્ટર કામ્બલ શોટ બેક. શોર્ટ બેકનો મતલબ થાય આશ્ચર્ય થવું. ડૉક્ટર કામ્બલને આશ્ચર્ય થયું, તરત જ પૂછી નાખ્યું, વેર ઇઝ શી ગોન? ક્યાં ગયા છે? નાની ક્યાં ગયા છે? ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન સ્માઇલ. તરત જ તેમના હોઠના ખૂણા ઉપર હાસ્ય મરકાવા લાગ્યું. ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ. તેણી ખરેખર ક્યારે મને તેણીના ઠેકાણા કહેતી નથી. એ ક્યાં જાય છે ખરેખર કદી મને જણાવતી નથી. એ ક્યાં ગઈ છે એ મને ખબર નથી. વેન નાના લેફ્ટ ડૉક્ટર કામ્બલ સેટ. હવે આ વાર્તાલાપ પૂરો થયો. જ્યારે નાના ગયા ત્યારે ડૉક્ટર કામ્બલે કહ્યું, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. પરસીવનો મતલબ થાય કન્વિન્સ, માનવું. તો ડૉક્ટર કામ્બલે લેખકને કહ્યું કે તેઓ માનવા તૈયાર નથી, નાના માનવા તૈયાર નથી કે નાની મૃત્યુ પામ્યા છે. એ તમારી નાનીને મૃત સમજતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. તેણીએ ડબલ લાઈફ જીવવાનું શરૂ કરી દીધું છે. હકીકતમાં તે બેવડું જીવન જીવે છે. બેવડું જીવન જીવવાનું શરૂ કર્યું છે. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં તે તેણીનું વધારે અને પોતાનું ઓછું જીવન જીવે છે. ડબલ લાઈફ જીવી. આ એક માનસિક રોગ છે કે જેમાં બે વ્યક્તિનું, એક વ્યક્તિ પોતાની જાતને બે વ્યક્તિ સમજે છે. એક તો પોતે અને એક જેને તે ખૂબ જ ચાહતું હોય તે. તો હકીકતમાં નાના પોતાનું જીવન ઓછું જીવે છે અને નાનીનું જીવન વધારે જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક હિમસેલ્ફ એઝ નાની. તે પોતાની જાતને નાની માનવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇઝ હેપન ટુ હર. જે કંઈ થાય છે તે નાનીને જ થાય છે. જે કંઈ થાય છે તે તેણીને થાય છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. એ છે કે તેણીને માટે એને જમવું પડે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી અને તરસ્યા રહેવું. તેણીને તરસ લાગે છે અને પોતે પાણી પીવે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન. તેણીને દુઃખ દર્દ થાય છે એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ મેડિસિન ઇન પ્લેસ ઓફ હર. અને એ છે કે તેણીના વતી ગોળીઓ ગળી લે છે. તે છે કે જેણીના વતી એ ગોળી. હી ઓનલી સ્વેલોસ હર બિહાફ. તો તેણીના વતી તે ગોળી ગળી લે છે. તો મિત્રો, આ સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે નાના વોઝ સફરિંગ ફ્રોમ સમ મેન્ટલ ડિસીઝ. હી થોટ હિમસેલ્ફ એઝ નાની. તે પોતાની જાતને નાની સમજી લે છે અને પોતાની જાતને નાની જેવું જીવન જીવે છે. લેટ્સ સી નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હું આ ભલા ડૉક્ટરને તેમના ઘરે મૂકવા લઈ ગયો, હંકારી ગયો. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. સ્ટુડન્ટ્સ, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એક પ્રકારનો માનસિક રોગ છે જેમાં એક વ્યક્તિ પોતાની જાતને અન્ય વ્યક્તિ સમજી અને જીવે છે. નાના આ રોગથી પીડાતા હતા. તેમણે કહ્યું, ડૉક્ટરે કહ્યું કે નાના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામના રોગથી પીડાય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, હી સેડ, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ઓફ ઇટ. હવે આ સ્થિતિ સમજવી સહેલી નથી. તેમણે ઉમેર્યું કે તેનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. ધેર વોઝ નો શ્યોર ક્યોર ઓફ ઇટ. આ રોગનો કોઈ ચોક્કસ ઇલાજ છે નહીં. હી સેડ, વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. એમણે કહ્યું કે ભાઈ અમે યથાસ્થિતિ જાળવી રાખવા ખૂબ જ પ્રયત્ન કરીશું. અમે અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. ડૉક્ટરે કહ્યું
કે પરંતુ તમારા નાનાની ઉંમરમાં આ પ્રકારની રોગ મુક્તિ લગભગ અશક્ય છે. આ પ્રકારની રિકવરી ખરેખર ખૂબ જ અશક્ય કહી શકાય તેવું છે. નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. જેવો હું જવા માટે ઉઠ્યો તેમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. તેમણે મને કહ્યું કે એક વસ્તુ તું મને કહે, મને એક વાત કહે, એ નાના કે જે પોતાની કે તેઓ પોતાની જાતને નાની માને છે એ બાબતથી તમને શું ફરક પડશે? તમને શું ફરક પડશે કે પોતાની જાતને નાની માને છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાર સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. એમણે કહ્યું કે મારે એક એવું નથી કે સપોઝ એ એવું કહે છે કે જ્યારે એ પોતાની જાતને નાના સમજે છે ત્યારે એમને રાયતું ભાવે છે, તો એ પોતાની જાતને રાયતું ભાવે છે તો એ ખાય છે, પરંતુ જ્યારે પોતાની જાતને નાની સમજે છે ત્યારે પરિવર્તિત કરે છે ત્યારે રાયતું ખાવાનું ના પાડી દે છે. તો શું ફરક પડે છે? લેટ હિમ લીવ ઇઝ એની વે હી વોન્ટ્સ ટુ. જે રીતે જીવવા ઈચ્છતા હોય તે રીતે એમને જીવવા દો ને. તમને શું ફરક પડે છે? એ નાના તરીકે રાયતું ખાય કે પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરી રાયતું ખાવાની મના કરે, એવી પરિસ્થિતિ કેવી રીતે બદલાય? મારે એવું કહેવાનું નથી કે આ વાત વિચિત્ર કે અસ્વાભાવિક નથી, પણ એમને જેમ છે તેમ રહેવા દો. એ જે રીતે ઈચ્છતા હોય એ રીતે એમનું જીવન જીવવા દો. તમને શું ફરક પડશે? નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. લેખક કહે છે કે મારે ઘરે આવતા ખૂબ મોડું થઈ ગયું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ. અનબર્ડનનો મતલબ થાય બોજ મુક્ત થવું, માનસિક શાંતિ થવી. લેખક કહે છે કે એને નોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલ હેડ સેડ. પણ ડૉક્ટર કામ્બલે જે કહ્યું તેનાથી મને બોજ મુક્ત તેમજ ચિંતામુક્ત થયાનો અહેસાસ થયો. એને ચિંતામુક્ત અને બોજ મુક્ત થયાનો અહેસાસ થાય છે. આઈ થોટ ધ વે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. લેખકે મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે સુમેળ કરી લીધો એ રીતે અમારે પણ તેમની સાથે સુમેળ કરી દેવો જોઈએ. જે રીતે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું તે રીતે અમારે પણ નાના સાથે એડજસ્ટમેન્ટ કરી દેવું જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ. આઈ રીચ્ડ હોમ. લેખક ઘરે પહોંચ્યા. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. લેખક જ્યારે નાનાના રૂમમાં તેમને ઉઠાડવા માટે ગયા, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. લેખકે તેમણે નાનીના પલંગમાં સૂતા જોયા. લેખકે જોયું કે તે નાનીના પલંગમાં સૂતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. લેખકે તેમને ઉઠાડવા માટે એમણે ઓઢેલો ધાબળો ઉપાડ્યો, એમનું બ્લેન્કેટ છે ખેંચ્યું. આઈ વોઝ સ્ટન્ટ. તો એ જ્યારે ધાબળો ઉપાડે છે ત્યારે એ જોઈને સ્ટન્ડ થઈ ગયા. સ્ટન્ડ એટલે ડગાઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. જ્યારે એ લેખક નાનાને એમની નાનીની પથારીમાં સૂતા હતા એને જગાડવા માટે બ્લેન્કેટ ખેંચે છે ત્યારે એ જોઈ અને આશ્ચર્યચકિત થાય છે. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. મતલબ એ નાનીના કપડાં પહેરી અને સૂતા હતા. પોતાની જાતને એટલી હદે નાની સમજી બેઠેલા કે તે નાનીના કપડાં પહેરી અને સૂઈ ગયેલા. એન્ડ હી વોઝ ડાઈડ. અને આ વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવશે કે તેઓ ખરેખર છેલ્લે મૃત્યુ પામ્યા હતા. તેઓ પોતે આ નાનીમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા કે એ નાનીની પથારીમાં લેખકને મૃત અવસ્થામાં જોવા મળે છે, અને તે પણ નાનીના કપડાં પહેરીને. સો વિદ્યાર્થીઓ, આ પાઠ છે એડજસ્ટમેન્ટ. ઇટ ઇઝ અ
યુનિટ ઓલ અબાઉટ નાનાઝ ગ્રેટ લવ ટુ નાની. નાનાના નાનીના ખૂબ જ ઉદાર પ્રેમનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એટલે આ પાઠનું નામ શું છે? ધ એડજસ્ટમેન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. આ યુનિટ તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે અને તમે આને એન્જોય પણ કર્યો હશે. ઓકે, બાય. આપણે નેક્સ્ટ ટાઈમ આની જે એક્ઝામને લગતી એક્સરસાઇઝ છે એ વર્કબુકમાંથી પ્રેક્ટિસ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, બાય.